અને હવે વાત કરીએ રાજ્યમાં વરસી રહેલી મેઘમહેરની। તો વીતી રાતે અમરેલીમાં મેઘરાજા અવિરત વરસ્યા। રાજુલામાં રાતમાં 7 ઇંચ વરસાદ વરસ્યો। ધારી અને ગીરના જંગલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાવરકુંડલામાં પણ મેઘરાજા અંડાધાર વરસી રહ્યા છે। સચરાચર વરસાદથી નદી નાળામાં નવા નીર આવ્યા છે, સાથે જગતના તાતના ચહેરા પર મલકાટ વ્યાપ્યો છે। મોડા આવેલા મેઘરાજા અવિરત હેત વરસાવતા સમગ્ર માહોલ ખુશનુમા બની ગયો છે। રાજુલા શહેરમાં ભારે વરસાદ બાદ વીજળી ગુલ થઈ ગઈ હતી। રાજુલાના ગોકુલનગર, શ્રીનગર, રેમ્બોજ સોસાયટી સહિતના વિસ્તાર જળબંબાકાર બન્યા। જાફરાબાદમાં આખી રાતમાં 4 ઇંચ વરસાદ વરસ્યો। તો રાજુલામાં રાત્રિ દરમિયાન 6 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કે જાફરાબાદમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। અવિરત વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે। રાજુલાની 3 સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। તો સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જામ્યું છે। ગોંડલમાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। મુખ્ય માર્ગો પર લોકોની અવરજવરમાં પણ ઘટાડો જોવા મળ્યો। વરસાદની અસર વાહન વ્યવહાર પર પણ જોવા મળી। તો જૂનાગઢમાં પણ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે। અહીંના ગડુ શેરબાગા વિસ્તારમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। ભારે ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। તો રાજકોટના જેતપુરમાં પણ વરસાદ મન મૂકીને વરસતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી। વીતી રાત બાદ સવારથી વરસાદ વરસ્યો હતો। સવારે 7 વાગ્યાથી ધીમી ધારથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। તો અમદાવાદમાં ભલે વરસાદ ખેંચાયો હોય, પરંતુ સૌરાષ્ટ્રમાં અંડાધાર મેઘમહેર જોવા મળી રહી છે। અમરેલીમાં તો મુશળધાર વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે। અમરેલીના રાજુલામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે કે વીજપડીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો। અમરેલી ઉપરાંત ભાવનગરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા। ભાવનગરમાં ગઈકાલે સવારે આકાશ એકદમ ચોખ્ખું હતું અને વરસાદ પડે તેવી કોઈ સંભાવના હતી નહીં। ગત બપોરે માત્ર 2 કલાકમાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો। ભારે તેજ પવન સાથે અંડાધાર વરસાદ શરૂ થતાં જોતજોતામાં પાણીની રેલમછેલ શરૂ થઈ ગઈ। 1.5 થી 2 એટલે કે અડધા કલાકમાં 63 મિલીમીટર 2.5 ઇંચ વરસાદ વરસ્યો। વરસાદની પ્રથમ અડધા કલાકની તીવ્રતા જો કે 2.5 કલાક રહી હોત તો શહેરમાં ભારે જળહોનારત સર્જાવાની શક્યતાઓ હતી। ભારે વરસાદના કારણે ભાવનગરના વિક્ટોરિયા પાર્કની દિવાલ પણ ધરાશયી થઈ। ભાવનગર શહેર ઉપરાંત જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો, જેમાં વલભીપુરમાં 3.25 ઇંચ, જ્યારે કે જેસર તાલુકાના અનેક ગામોમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ વરસ્યો હોવાની માહિતી મળી રહી છે। તળાજા તાલુકા અને ગામોમાં સરેરાશ ઇંચ વરસાદ વરસ્યો। તો રાજકોટ શહેરમાં સવારથી મેઘાડંબ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો। ગત સાંજ સુધીમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। માર્ગો પાણી થઈ ગયા। જસદણમાં 1.5 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા। તો ભાદર નદીમાં નવા નીર વહેતા થયા। નાના ચેકડેમો ઉભરાઈ ગયા હતા। આસપાસના શિવરાજપુર, ભડલી, લીલાપુર, આટકોટ સહિતના ગામોમાં 3 ઇંચ વાવણી લાયક મેઘમહેર થવાથી ભૂમિપુત્રોમાં આનંદ જોવા મળ્યો। અમરેલી જિલ્લામાં ગુરુવારના વિરામ બાદ વરસાદનું ફરી આગમન થતાં લીલિયા પંથકમાં ધોધમાર 4 ઇંચ, બાબરામાં 2 ઇંચ, લાઠી સાવરકુંડલામાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો। જૂનાગઢ શહેરમાં ઉઘાડ બાદ થોડા કાળા વાદળો ઘેરાયા હતા, પરંતુ વરસાદનું કોઈ ઝાપટું વરસ્યું નહીં। જૂનાગઢ જિલ્લાના કેટલાક ગામોમાં 1/2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો। તો બોટાદના સમઢિયાળા પાસે કેનાલમાં ડૂબેલા 3 યુવાનોના મોત નીપજ્યા છે અને આજે ત્રીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો છે। આ યુવાનો બોટાદના સમઢિયાળા પાસે કેનાલમાં ડૂબ્યા હતા, જેમના મૃતદેહોને તંત્રે અને સ્થાનિક લોકોની મદદથી કેનાલમાંથી બહાર કાઢ્યા।
દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર થઈ છે. સુરત જિલ્લામાં બારડોલી, કામરેજ, મહુવા, માંડવી, કડોદરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરતના વિવિધ તાલુકાઓની જો વાત કરીએ તો ગત સાંજના 6 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીમાં બારડોલીમાં 9 મિલીમીટર, મહુવામાં 27 મિલીમીટર, માંગરોળમાં 5 મિલીમીટર, કામરેજમાં 7 મિલીમીટર, ઓલપાડમાં 27 મિલીમીટર અને ચોર્યાસીમાં 17 મિલીમીટર વરસાદ વરસ્યો છે. તો સુરતમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. બારડોલી, કામરેજમાં વરસાદ વરસી રહ્યો છે. મહુવા અને માંડવીમાં પણ વરસાદ વરસ્યો છે. અવિરત વરસાદના કારણે ઠંડક પ્રસરી ગઈ હતી. તો નવસારીમાં પણ અવિરત વરસાદ વરસવાના કારણે નવસારીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ સાથે જ અવિરત વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને ગરમીથી છુટકારો મળ્યો છે. તો અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો.